ને આ પૂંજો પૂણી કલાકથી આ જગ્યાએથી હટ્યો ને તું કાર ને કારણ કે હાલની વિડીયો બનાવવો, ખાવાનું બનાવવું, 8 સાડા 8 વાગ્યા પૂંજા. પણ એણી વાહો ફોનનો મૂક્યો ને નવો ફોન ચાલુ કર્યો, એમાં એણી બેંકનો અકાઉન્ટ બ્લોક ન થઈ ગયું ને, જ્યાં સુધી લોક ન થઈ ગયું ને હાવ ત્યાં સુધી વાહો ન મૂક્યો. મેં કીધું કે રાવા દે બેંકે જઈને કરે છે એ બેઠો પણ રૂપિયા જીમાં હે, રૂપિયા વગર કરવું કામ. કાલે ઉઠીને જ મારે વાપરવા હોય તો રૂપિયા બધી બેંકમાં પડ્યા. એ બેંકનું એકાઉન્ટ ચાલુ થાય તો થાય, બાકી બીજામાં 10 પાઉન્ડ ને 20 પાઉન્ડ ને કરવું કામ. મેન પૈસા તો એ બેંકમાં પડ્યા. તો કઈ વાંધો નહીં, કાલે તું જા. કાલે ઉના નહીં જા, પ્રમણે દી જા. એક દી તો હલવું ને મારે, એક દી તો હાલે છે 20 પછી પાઉની. બાકી પ્રમાણે દઈ જા તાર બેંકનો અકાઉન્ટ હરખું ના બેંકી જઈને ખોલાવી દીજે. એટલી કંઈ જરૂર નહોતી તારે મગજ મારે માથાકૂટ કરવાની હતી. પૂણી કલાકથી પોતે તો કરે મારા મેરાઈ કરાવી. તો ચાલો હવે શોપિંગ લઈ લ્યો ને આપણે જઈએ ને બનાવીએ. હાલ ડુંગળી બટેટા અને રોટલો. ચાલો બહુ વારો થાય આજ ટકા આખો દી હુવામાં ગો અટાણે ખાઈ રાંધીને પાછું હુએ જાઉં. તો ચાલો પધારો મારે દેશ કેસરિયા બાલમ પધારો. બસ કરે છે 8:30 વાગ્યા, 7 વાગ્યાની વાત છે. મેં શોપિંગ કરીને આવ્યા 8 વાગ્યા સુધી. હજી હા લે હજી થોડોક દેખાવ કર લે, હજી થોડોક દેખાવ કર લે. હા રમકડામાં બેંકનું એકાઉન્ટ ખુલતું ને એટલું હેરાન હે. કારણ કે આગળ 12 વાગ્યા પછી મારો પગાર આવી ગઈ આમાં તો ખુલતું નથી તો ટેન્શન માં સહી હે. એટલા ઓલા નો કરવા જો. પૂંજા આ વાળ મારા આઈને ઉતરે એટલા. પૂંજા મારા વાળ કઈ એટલા ઉતરે? તો મેં મારું બધું કામ ફિનિશ કરી લીધું. આપણે રોટલા થઈ ગયા, ઠામ દવાઈ આ બધું થઈ ગયું ને પૂંજો હજે વાંજે ઈ 7 વાગ્યાનો શાક કરે, 9 વાગ્યા એનાથી હજે શાક ને થયું. એ ધાણા જીરું, એ ચટણી, એ ફલાણું એ કરે કોઈ હાથથી લઈને એક શાક કરે દે. એમાં તો મને ઘૂમરે નાખી આખી તો એ થઈ કે મારે ખુદની કરી લેવું જોઈએ. એના મેરા કરાવવું એના કરતા હતા પણ કંઈ વાંધો નહીં, કરવું પડે. શીખે જવાનું બધું. પછી એકલો હોય ને તાતા બધું પટોપટ જડાઈ જાય. તાર તો કોઈ નહીં, પણ આ આશા સાંભળી હોય ને એટલે એ કે એ ચટણી દે, એ ધાણા જીરું દે, એ ખાંડડી દે, એ તેલ નાખ, કેટલું કામ સીંધે. મણી આ જરા કે આંખમાં ફોડકી હજે પણ હે મટતી જ ને. તમે જોવે લ્યો હજી હે મણ્યા. મેં બધું ભૂંહે લીધું, બધાની પૂછે લીધું, મારી મમ્મીની ને મારી આઈની ને બધાની. તો એ કહે કે સાઈ ભૂઈ બોલપેનની સાઈ ભૂઈને આ ભૂઈને ઓલું ભૂઈને બધું ભૂંહે લીધું. હજે પણ મટીને. તો તમારા કોઈ પણ મેરા કંઈ પણ ઇલાજ હોય તો મને કમેન્ટ કરીને કહેજો, તો હું ટ્રાય કરા. જો મને મટી જાય તો. મને દુખતી હતા ને તેવું પણ મને જરાક કામ કહેવાય કે ભૂંડી લાગે. લે હે શાક વઘારે આવે કુકર ટાકું દીધું. હા સડી આપણું આપણે કેટલા ટકા ને આપણી જ ટકા, આપણી જ ખાવાનું હે. કોઈ બીજા હાટું નથી બનાવતા આપણે. A few moments later. તો મસ્ત આપણે બની ગયું છે છાસ, ડુંગળી બટાટાનું શાક, રોટલો. આ પૂંજે રોટલો તોડી લીધો જોતા ને. જો ઈડની સુરમું કરી લીધું, પાપડ, ડુંગળી, ટમેટું, કેરી, છાસ બધું મસ્ત બને ગયું. તો હવે મેં ખાઈ લઈએ ને પૂંજાથી રહેવાતું ને ઝટ એની તારક મહેતા ચાલુ કરવું નથી કે ઝટ કે તું ઝટ વિડીયો બનાવી લે તો હું ઝટ ખાઈ લા. તો આપણે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લ્યો. ટાટા બાય, જય હિન્દ, ભારત માતા કી જય.